જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શું થાય છે તને? ડોલા, મને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે? ખૂબ ખાધા છે વણેલા ગાંઠિયા. હવે ખાટલે પડ્યા તોય હજી સંતોષ નથી? ના, મારા માટે કંઈક લેતા આવો ને પાણીપુરી. એ હવે ડોક્ટરે ખાવાની ના પાડી છે, જેન તે કસરો. એ ભાઈ, ડોક્ટર તો ના પાડે. મારે ખાવું છે ભાઈ, મને પાણીપુરી ખવડાવ. આને ડાયાબિટીસ નથી કઈ, આને તો જીવડા પડ્યા છે, જીવડા. તે જે ખાય એ ખાઈ જાય છે ને આખો દી ખાવ ખાવ કરે. લે પાણી ઢીસ. મંચુરિયન લાવો, મંચુરિયન તારા હાટુ ઉપર બન્યું છે, તૈયાર છે. ઉપર જાય એટલે ખાઈ લેજે હો. બસ હવે જાજુ નથી પીવું. અરે ભગવાન, એ ભગવાન, મને આ માથું બહુ દુખે છે. દુખે? જિંદગીમાં કોઈ દી કોઈને હક નો લેવા દીધું હોય ને તો હવે દુખે. મને પેટમાં બળે છે, મને કંઈક પાવ ને. પેટમાં બરે છે તો હવે બટા વાવ. શું છે એમાં? કારેલાનું જ્યુસ છે બાપુજી, અને બા માટે બહુ અત્યારે હારું. ચાલો ઊભા થાઓ. એ ના, મારે નથી પીવું કારેલાનું જ્યુસ. નથી પીવું, જાયજી. નથી પીવું. એ ડોલા, આની કેને ઊંઘાવાને. બેઠી થઈ જા. ના, બેઠી થા. જ્યુસ નથી પીવું. એમ નહીં માને, ઉભી રહે. ધોકો ભરાવા દે માથા નીચે. એ મને ધોકો વાગે છે. તો બેઠી થા. એ હું નાના છોકરાની જેમ ગાંડા ગદોળો છો, દવા નો પીવી પડે. હું છે આ દવા છે? ના, આ શરબત છે, પી લ્યો. હાલો હાલો, પી લ્યો. હાલો. અરે પણ અરે રે, આ મોઢું ભરાઈ રહ્યું. કહું છું જેમ તે ન ખા તોય ખાધા રાખે ને પછી મોઢું ભરાઈ રહે. એ ભગવાન, મને મારા ઠકાણે વહી જવા દે. મારી માથે મને વગાડતા હતા. એ ભગવાન, હોઈ જા હવે. અરે આ માથાનો દુખાવો ક્યાં હોવા દે. માથે ઓઢી જા હો. હાલે. અરે મને મૂંઝવણ થાય છે ડોલા. બાપુજી, મેં અત્યાર સુધી ઘરના બધાય કામ કર્યા છે. મારા હાહુએ જે કીધું રાંધીને દીધું છે, બધી એની સેવા કરી છે. પણ હવે આ કામ છે ને મારાથી નહીં થાય. હુંઘરા વેળા મારા હાહુના હુંને કેવી ઉલટી થઈ, ઓકી ને મરી ગઈ. અને આ જે બા અમુક કપડાય ખરાબ કરે છે ને બાપુજી, ઈ હું નહીં ધો. ઈ તમારે જેને ધોવા હોય ને ધોજો. બેટા, તમારું માવતર છે અને હવે ખાટલે પડ્યું છે તો હવે એને ધ્યાન નથી રહેતું. અને કાંઈ વાંધો નહીં, તમારાથી ન થાય તો હું કરીશ બસ. પણ જેમ ફાવે મેં સાંભળે એમ ન બોલો. જાઓ ઘરમાં. તમે કરજો. જો જરા સમજ, હવે વહુએ તારું સહન નથી કરી શકતી. પણ તો હું કરું હવે, મોકે નથી આવતું મને. અને મને અરે રે, હે ભગવાન, આ બધાથી હવે મને ઉપાડી લ્યો. આના કરતા આવું બધું સાંભળવું એની કરતા મને લઈ લ્યો ભગવાન. હોઈ ગઈ. આખો દી માંદી રે થાકી જાય. અને આ સાફે કરવું પડશે. કોક આવશે તો કે ઘરમાં કોઈ જાતની ચોખાઈ નથી. શું કરું, વહુથી થાતું નથી. બિસાડીને હુંક સડે છે. હું કરી નાખું? હે ભગવાન, લાકડીના ટેકા વગર હલાતું નથી. પણ શું કરું? હે ભગવાન. એ ભગવાન.
આ કરમ પીડા કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. અને નકર જિંદગી તો મારી એકલી ને એટલી છે, મને કોઈ દી કાંઈ તાવે ન આવ્યો. લે ભગવાન, ઘરમાં ગંદકી થઈ ગઈ. ઓહોહો. ઓહોહો. ડોલા હા, ક્યાં ગયા? આ બેઠો, તને મેલીને કે જવાય એમ નથી હવે. એ મારી બેડે તો બોલાવો. આવશે ઈ. પછી મારા ભાઈને બોલાવો. એ હવે મારું મોઢું જોઈ લે, કઈ હવે હું જીવવાની નથી, કઈ હવે હું મરી જવાની. મારા ભાઈને બોલાવો. એને કયો ઈ આવશે. હુઈ જા, હવે લબ લબ ન કર. દિયાદી બીમારી વધતી જાય છે. શું કરવું કયો? જીણકી બહુ બિચારી કેટલું કામ કરે, કેટલે ભોગે, અને મારાથી હવે ગઈટે ગઈટ પણ થતું નથી. એક કામ કરું, મોટી વહુને ફોન કરું. આને તો કઈ એના હારી રાખી નથી. આનું મોઢું જોઈ નહીં આવે, પણ મારા શરમે આવશે. હમણાં પહોંચી જાહે, પછી ઉપાધિ ઓછી. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. શું થઈ ગયું છે? આ થઈ જો, બેહો અહીંયા બેહો. તમે અહીંયા આવતા રહ્યો. કોણ? વાવ તમારી. શું થઈ ગયું? આ જો ને માંદી થઈ ગઈ. કેટલા દી થયા બાપુજી? 2 મહિના થઈ ગયા બાપા, એમાં 15 દી થયા તો હવે કાંઈ શરીરનો ભાર નથી રહ્યું. તે ભાઈને પમદી ફોન કર્યો તો ભાઈએ શું કીધું? ભાભી એવું કાંઈ છે નહીં, એવું કાંઈ છે નહીં. તો તેડાવી લેવાય ને, વેલી નો તેડાવી લેવાય. હું પારકી સૌ. પણ અમને એમ હતું કે સારું થઈ જાય, પણ વધતું જાય છે. મને આ કોઈ ખાવાય ન દેતા. હવે હું આયા જ રહેવાની છું. હું દઈશ. હું ખાવું છે? મારે પાણીપુરી ખાવી છે. હા, બધું દઈ. બાપુજી પાણીપુરી લઈ આવવાની છે. હા, એ હમણાં લઈ આવો. હા, ઓઢીને હુઈ જવાનું. હું ઘરમાં જાઉં છું ને હમણાં બધું બનાવી દઉં છું. ક્યાં ગઈ? એ ક્યાં ગઈ કાજલ? શું કરતી હતી? કબાટ હરખો કરતી હતી. કાઈ નહીં, હવે જરાય ચિંતા ન કરતી. લોહીની ઉપાધિ રહેવા દે. લોહીને હું સંભાળ લઈશ. તારેથી થાય એટલું કરજે. બાકી હું આવી ગઈ, તારે કાંઈ ચિંતા નથી કરવાની. હું આવી ગઈ છું ને હવે. હા, હવે ઈ તો તમે આવી ગયા છો, મારે શું ચિંતા છે? હા હો, બધું હક. હાલો હું એને નવરાવી લઉં. એને લુગડા લાય. ક્યાં છે? લાય એને લુગડા લાય. હા બસ, તું અહીંયા પડ્યો છે બા. હાલો ઊભા થાવ બા, ઊભા થાવ. હાલો નાવા જાવું. ચાલો નાવા જાવું. ચાલો. અરે મારે નથી. ના હાલો, ગરમ પાણી નવરાય. ચાલો ઊભા થઈ જાવ. હાલો નાવું પડે હો. નાવું પડે. જો આ ગોદડાય ધોઈ નાખવા છે, બધું ચોખ્ખું કરી નાખવું છે. હું બેઠી છું ને, હવે હું કામ ઉપાધિ કરો છો? ઊભા રહ્યો.
ઠીક છે હો. મેં સમાચાર સાંભળ્યા કે ફઈ માંદા પડી ગયા હે. હા એ તો થોડાક દી રહ્યો તો બીજા માઠા સમાચારે જડત. હવે તો એવું છે તારા ફઈનું. મને ખબર પડી ને હું ગાયો ગા દોડીને આવ્યો અહીં કણે. સારું કર્યું. એ વેન લીધું તું ભાઈને બોલાવો ને ભત્રીજાઓને બોલાવો ને મામાને બોલાવો ને પણ ભાઈ હું ખોટા ધક્કા ખવડાવવા બધાને. હવે હું તો આવી ગઈ છું અને હું આવી તો એ તો ખાટલામાં દેખાતાય નહીં ભાઈ. આ તો આવીને પછી નવરાવા ધોરાવા ને રોજ હળદર વાળું જ્યુસ પાવ ને દૂધ ગરમ કરીને પાવ ને અને એ અસલ થઈ ગયું. જો આજ તો બહુ સારું છે. આજ તો હાથે બાથરૂમ જઈ આવ્યા. આજ તો બહુ સારું છે. હવે હું આવી ગઈ છું, કાંઈ ઉપાધિ કરવાની જ નથી. કાબા આવો ફઈ હું આયો હો ફઈ. આવો બેટા. હા હારું હારું. મજામાં? હા મજામાં. તમે કેમ છો? આ મને સારું છે હો. હવે સારું છે. આ મારી વહુ આવ્યા પછી સારું છે. મોટી વહુ આવી. બહુ ધ્યાન રાખજો હો બેસાડી મારું. હવે અહીંયા જ રોકાવાની છે હમણાં. હા બેટા ના તારે જાવું જ નથી હવે. એમ હા હો તારે નથી જવું હવે. આઈ જ રહેવાનું. મારે ભાઈ ગોખડી ગયા. હવે મને ખહવા નથી દેતા. હાથી થવા દે ને જો ને. ના હો હવે એવું કાંઈ છે નહીં. બાપુજી છે ને તમે એમ ન કીધા કરો. હવે તમે મારા બાને ટક ટક ન કરો. હવે એને કાંઈ કહેવાનું નહીં. અને જો હવે ઈ શાંત પડી ગયા છે હાવ. હવે ઈ મને જવાનું ના પાડે છે. હવે પેલા જેવું નથી રહ્યું. બુઆ તમે હેરાન ન કરો ફઈને હો. હે તમે હેરાન ન કરો ફઈને. અત્યારે તો આખા ઘરને ઈ હેરાન કરે છે. એ માંદુ માણા હોય ને એટલે બધુંય થાય. ઈ કોઈને હેરાન ન કરતા હોય પણ એને જ ખુદની અંદરથી એવું થતું હોય. કઈ બધા રાયડું નાખો છો. આપણે હું બેઠી છું ભાઈ. મને બધાય ખીજાય. હશે હશે. હે આ છોકરો આવ્યો ને ઓળખેસ કે નહીં તું? ઓળખો છો મને ફઈ તમે? હા કોણ હું? અમાર રામલાલ છોરો. હા માનું નામ શું? મારું નામ જમના. ઓળખી ગયા હો, ઓળખી ગયા ફઈ. હા ઓળખું ને મારા દીકરાને તો ઓળખું ને. આ 2 દિવસે ઓળખવા મહિના નકર 7-8 દી તો મને નહોતા ઓળખતા. હે હાયા કરો ને એટલે રાજી રે. સારું બેટા તારે શું થોડા બોડા પીવી હોય તો હાલ દુકાને પાઈ દઉં તને. ના ના હું જાઉં છું હવે તો. હે હા જાઉં. તો બેટા સા પાણી પીને જા. ના ના ફુવા હું અહીંથી નીકળો તો ને મેં કીધું ફઈ ની ખબર પૂછતો જાવ. એ સારું કર્યું હું જા. જાઉં હો ફુવા. હાલો હું ઘરમાં થોડુંક ઓલીને હાથ દેવરાવું હો બા. કઈ કામ હોય તો બોલાવજો. હું અહીંયા જ છું. હા બેટા હા. અને તમે કઈ બોલતા નહીં. ડોહીને હેરાન ન કર્યા કરતા. ખૂબ મોટી વહુ ને ગારું દીધી. અત્યારે ઈ જ તારી થઈ ને. હા ઓ ડોલા હાચી વાત. બિચારી કેવી સેવા કરે છે મારી કા. હવે એને જવા નથી દેવી હો. એને આઈ જ રાખવી છે હવે. હો ને હવે જવા નથી દેવી. હવે તું હુઈ જા ન કરવાની ગાંડી થઈ જઈશ. લે ઓઢાડ દઉં. તમે મને ખીજા. કેમ છે બા હવે? હા બેટા હારું છો. સારું ને? તો વાંધો નહીં. એ કાજલ પાણી લઈ તો. મોટી વહુ આવ્યા પછી હારું છો બેટા. બહુ મારું કામ કરે છે. કેમ તારું મોઢું સડેલું છે? કઈ વાંધો હે? તને કઈ કીધું છે? આ 15 દી થી હું જોઉં છું ભાભી આવ્યા ને તેદુનું તારું મોઢું ચડેલું છે. કઈ વાંધો છે તને? હવે આમાં તમ લોકોએ વાંધામ બાકી હું રાખ્યું છે. આટલા વાળા બાની સેવા મે કરી, રાંધીને મે દીધું, ભેગી હું રહી, વાર વ્યવહાર મે હાસૈવા અને 8 દી માં આવીને હારા થઈ ગયા ને. તમારા માવતર વાહે હું ગમે એટલું કરું તો મારી કોઈ કિંમત નથી. આ તમાર ભાભી આવ્યા ને તમાર બાને હારા ઈ લાગે. કાજલ આ તો હું બોલસ? હું અહીં હારી થવા આવી છું? હું હારી થવા નથી આવી. હું મારી ફરજ બજાવવા આવી છું. એક સમયે મારે ને બાને નહોતું ભળતું. અમારા બેના સ્વભાવ એવા હતા એટલે નહોતું ભળ્યું. અને તમારે બેને ભળે છે તારો સ્વભાવ એવો છે એટલે તે બાય રે આટલા વરસ કાઢ્યા. એનો મતલબ એ નથી કે અમે ખરાબ છીએ અને તું ખરાબ છો. બધાય હારા જ છો. અને રહી વાત કાજલ હારું થવાની, હારું થવા કોઈ નથી આવ્યું. આ જેમ તારા માવતર છે ને અમારાય માવતર છે અને એન ટાણે અમારી ફરજમાં આવે અમારે એની સેવા કરવી પડે. અને તું કહેશ ને કે હારી થવા તો તું આટલા વર્ષ ભેગી રહી છો તો છેલ્લે હારી તો નો થઈ હઈ ગઈ ને. હે તે નો કર્યું ના કામ કરતા બધાયને વાંધો પડે. મને હુક સડે છે. અમે મોઢાડા રૂમાલ બાંધી નવરાવી ધોવરાવી છે પણ આપણે નો કરી તો કોણ ગામ ના કરવા આવે? આ વસ્તુ તે કરી હોત ને તો મારે નો આવવું પડત. અને આ વસ્તુ કરીને તું હારી થઈ ગઈ હોત ને તો મારે અહીંયા હારું થવા નો આવવું પડત.
હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિડુડી, તમારી સમક્ષ એક સામાજિક વિડીયો લઈને આવ્યા છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભૂમિના શર્મા આપની સમક્ષ અમે સામાજિક વિડીયો લઈને આવ્યા છે. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું જયેશ પટેલ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.